એવું તો શું થઈ ગયું કે આપણે લાવવું પડ્યું પાછું ચોથું આઈફોન? મોટા વાત કંઈક એમ છે કે આપણે નાય ધોઈને તૈયાર થઈને આવી ગયા હતા ગોમમાં આવીને જોયો તો આ બાજુ ભાઈ રણછોડભાઈ કચરો કાઢતા હતા. રણછોડભાઈ કચરો કાઢવા મૂકીને નહીં તો આપણે નીકળી ગયા પાછા ધોનેરા બાજુ ને આ બાજુ મળી ગયા હતા અમારા સુરેશભાઈ કરી લીધી આપણે બે મોઢા પાછી વાતો. જો આપણે નીકળી ગયા ધોનેરા બાજુ આવી ગયા ડેડવા તો આપણે જગા પીને ઉડાડવાના હતા પણ થોડા રહી જાય ને પછી આપણે આવી ગયા પાછા પેટ્રોલ પંપે ગાડીમાં ભરાઈ દીધું પાછું પેટ્રોલ ભરાય પણ આપણે નીકળી ગયા પાછા ધોનેરા બાજુ. પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાય પણ આપણે નીકળી ગયા પાછા સીએનજી પંપે ભરાઈ દીધું પાછું સીએનજી નીકળી ગયા ધોનેરા બાજુ. ધોનેરા પહેલા પી લીધી આપણે ચા બા પીને હવે આવવાનું તો પાછું આપણે દુકાને જોયો તો ભાઈ હેગોળા બાપુ પાર્લરમાં ઉભા હતા. હેગોળા બાપુ કરી લીધી આપણે બે મોઢા પાછી વાતો ને હેગોળા બાપુથી વાતો કરીને નીકળી ગયા પાછા બાર આવીને જોયો તો આ બાજુ અમારે ભાવેશભાઈ બાઇક લઈને જતા હતા. પછી ભાવેશભાઈ જોઈને આપણે બાઇકને સેલ મારીને નીકળી ગયા પાછા બજારમાં કેમ કે આપણે પાછું હતું થોડા ઘણું કોમ તો બજારનું કોમ બોમ પૂરો કરીને હવે આવવાનું તો પાછું આપણે દુકાને આવી ગયા. આપણે દુકાને જોયું તો આ બાજુ નવીનભાઈ કોમ કરતા હતા. પછી નવીનભાઈ જોઈને આપણે પાછા કોમ કરવા બેસી ગયા. બેઠા હતા કોમ કરતા હતા ને એટલી વારમાં જોયું બહાર હતો નવીનભાઈ બહાર બેઠા હતા કેમ કે નવીનભાઈ કોમ પૂરું થઈ ગયું તો નવીનભાઈ બેઠા હતા બહાર ને આપણે કરવાનું તો કોમ પછી આપણો કોમ બોમ પૂરું કરી દીધું ને હવે કરવાનું તો કોમ્પ્યુટર બંધ કરીને આપણે નીકળી ગયા પાછા ઘર બાજુ ને આવી ગયા મહેન્દ્રભાઈ ચલાવે છે ગાડી ને એની બાજુ બેઠા છે મુકેશભાઈ નીકળી ગયા પાછા ઘર બાજુ.